એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે અને તે જ સમયમાં હવે છોટા ઉદેપુરમાં એટલે કે આદિવાસી વિસ્તારોમાં આમ આદમી પાર્ટી મોટા ગાબડાઓ પાડી રહી છે। શું અને સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ થોડાક જ દિવસો બચ્યા છે અને તેની જ પહેલા અત્યારે જોવા જઈએ તો દરેક પાર્ટી જે છે એક્ટિવ મોડમાં જોવા મળતી હોય છે અને હવે તેવી જ રીતે આમ આદમી પાર્ટીએ છોટા ઉદેપુરમાં મોટું ગાબડું પાડ્યું હોય તેવી વાત જે છે સામે આવી છે। વિનુ રાઠવા જે છે આમ આદમી પાર્ટીના જે છે તેમણે હવે છોટા ઉદેપુરની અંદર કોંગ્રેસની અંદર મોટું ગાબડું પાડ્યું છે અને તેના કારણે આગામી ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ફટકો પણ લાગી શકે છે તેવી વાત જે છે સામે આવી છે। સૌપ્રથમ તો સાંભળી લઈએ કે વિનુ રાઠવાનું શું કહેવું છે અને જે નવા કાર્યકર્તા જોડાયા છે તેમનું શું કહેવું છે। નમસ્કાર, આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના જેતપુર તાલુકાના રાયપુર ગામના સરપંચ શ્રી આજ રોજ આમ આદમી પાર્ટીની અંદર વિધિવત રીતે તેમને પ્રવેશ આપ્યો છે। પાછલા 2 ટર્મથી પોતે સરપંચ છે અને ભૂતકાળની અંદર હાથ સે હાથ જોડો ના કન્વીનર તરીકે જિલ્લાના આ ભાઈશ્રી કોંગ્રેસની સાથે કોંગ્રેસ પક્ષમાં કામ કરતા હતા અને આજ રોજ આ છોટાઉદેપુર જિલ્લાની અંદર આ ચૈતરભાઈના નેતૃત્વ, ઈસુભાઈના નેતૃત્વમાં અને આમ આદમી પાર્ટીના માન્ય કેજરીવાલભાઈ શ્રીના નેતૃત્વની અંદર આજે એમની વિચારધારા સાથે આજે જોડાયા છે અને આજે આમ આદમી પાર્ટીની અંદર આજે પ્રવેશ આપ્યો છે। ખૂબ સારી વાત છે। આવનાર સમયની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને આજે આ રીતના જે લોકો અન્ય પાર્ટીને છોડીને આજે આમ આદમી પાર્ટીની અંદર આવતા હોય તો ખૂબ સારી વાત છે। એમને અમે અભિનંદન પાઠવીએ છીએ અને અમે એમને આજે આમ આદમી પાર્ટીની અંદર પ્રવેશ આપ્યો છે। આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના રાયપુર ગામના સરપંચ તરીકે હું છેલ્લા 2 ટર્મથી જવાબદારી નિભાવું છું અને છેલ્લા 1-2 વર્ષથી જિલ્લાના કન્વીનર તરીકે પણ હું જવાબદારી નિભાવતા હતા કોંગ્રેસમાં। હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા મને એવું લાગ્યું કે આમ આદમીની પાર્ટીની વિચારધારા લોકોને આદિવાસીના પ્રશ્ન ઉઠાવે છે તો પણ મેં પણ એવું વિચાર્યું કે આદિવાસીનો પ્રશ્ન ઉઠાવી આપણા સમાજને મદદરૂપ થાવ એ વિચારધારાથી આમ આદમી પાર્ટીને આજથી જોઈન કરું છું। એટલે કે કોંગ્રેસના છોટા ઉદેપુર જિલ્લાના હાથ સે હાથ જોડો પ્રમુખ અને રાય ગામના પંચાયતના 2 ટર્મથી ચાલુ સરપંચ જે હવે કોંગ્રેસનો હાથ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હોય તેવી વાત જે છે સામે આવી છે કે જેતપુર પાવી તાલુકાના રામપર ગ્રામ પંચાયતના 2 ટર્મથી ચાલુ સરપંચ અને કોંગ્રેસના જિલ્લાના હાથ સે હાથ જોડો પ્રમુખ છત્રીસિંહ રાઠવા પોતે આમ આદમી પાર્ટી અને વિનુ રાઠવાના હસ્તે જે છે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે કે જોવા જઈએ તો કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં સરપંચે જણાવ્યું કે હું કોંગ્રેસમાં હતો ત્યારે આમ આદમી પાર્ટીની વિચારધારા લોકોને આદિવાસીઓના પ્રશ્નો ઉઠાવે છે તે મેં વિચાર્યું આદિવાસી સમાજના પ્રશ્નો હું ઉઠાવું અને સમાજને મદદરૂપ થવું તે વિચારધારાથી આજે આમ આદમી પાર્ટીમાં હું જોડાઈ રહ્યો છું। એટલે કે જો વાત કરવામાં આવે છેલ્લા ઘણા સમયથી આદિવાસી પટ્ટામાં આમ આદમી પાર્ટી અને જોવા જઈએ તો ચૈતર વસાવાનું એક હતું શાસન રહ્યું હોય તેવું સામે આવે છે। કારણ કે છેલ્લા કેટલાય સમયથી જોવા જઈએ તો જે આદિવાસી વિસ્તાર છે તેમાં જે આદિવાસીઓના નેતા તરીકે ચૈતર વસાવા જે છે ખૂબ આગળ પડતા સામે આવે છે અને તેના જ કારણે આમ આદમી પાર્ટી પર લોકોનો વિશ્વાસ પણ વધુ જતો હોય છે આદિવાસી વિસ્તારોની જો ખાસ કરીને વાત કરવામાં આવે અને તેના જ કારણે હવે લોકો જે છે બીજી પાર્ટીઓ છોડીને આમ આદમી પાર્ટીમાં આદિવાસી વિસ્તારમાં જોડાઈ રહ્યા છે અને તેના જ કારણે આગામી ચૂંટણીમાં કદાચ ભાજપ અને કોંગ્રેસને મોટો ફટકો ના પડે તે જોવાનું રહ્યું। કારણ કે જે રીતે લોકો હવે આ 2 પાર્ટી છોડીને આપમાં જોડાઈ રહ્યા છે તેના કારણે આગામી સમયમાં કંઈક નવા જૂની થાય તેવું લાગી રહ્યું છે। આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।